અમદાવાદમાં ઓડવ રિંગ રોડ સર્કલ પાસે આવેલ ક્રિસ્ટલ એવન્યુમાં ગોપાલ નામના માથાભારે શખ્સે પોતાના માણસો સાથે મચાવ્યો આતંક। આ લોકો હાથમાં ધોકા, લાકડીઓ, પાઇપ વગેરે જેવા હથિયારો લઈને ભેગા થઈ કોમ્પ્લેક્સમાં માણસોને એવી ગંદી ગાળો બોલીને આખા ક્રિસ્ટલ એવન્યુમાં ઘૂસીને દાદાગીરીથી બધાને દુકાન બંધ કરાવે છે, જે વિડીયોમાં સાફ દેખાય છે। આનો વિરોધ સંજયભાઈ અને વિશાલ સિંહ ઝાલાએ કર્યો હતો, તેમ છતાં ગોપાલ જેવા લુખા તત્વોએ સંજય વેકેરિયા સામાજિક કાર્યકર અને બિઝનેસમેન સેવાત્મક પ્રવૃત્તિઓ ધરાવનાર વ્યક્તિને બદનામ કરવામાં કોઈ કસર નથી રાખતા। સાથે જ આ વ્યક્તિઓ સંજયભાઈને મારી નાખવાની ધમકીઓ પણ આપે છે, જે વિડીયોમાં દેખાય છે। આ લોકો વિરુદ્ધ અગાઉ પણ અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે, છતાં પણ કોઈ લીગલ એક્શન લેવાઈ નથી। શું આ લોકોને સ્થાનિક પોલીસ અધિકારીઓની મિલીભગત છે કે પછી આવા લોકોને પોલીસનો કોઈ ડર ના હોય એમ આતંક મચાવી રહ્યા છે? સ્થાનિકોનું એવું પણ કહેવું છે કે આવા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તો પણ બીજે દિવસે સવારે જામીન પર મુક્ત થઈ જાય છે। આનો અર્થ એવો થાય છે કે આમને કાયદાના રક્ષકોનો સપોર્ટ છે। હવે જોવાનું એ રહ્યું કે આવા લુખ્ખા તત્વો પર પોલીસ ક્યારે શકંજો કસે છે અને કાયદાનો પાઠ ભણાવે છે। આ ઘટનાની સાચી હકીકત તો આ લોકોને પોલીસ પકડીને પૂછપરછ કર્યા પછી જ જાણવા મળે। જુઓ આ અમદાવાદના ઓડવ રિંગ રોડ સર્કલ પાસે આવેલ ક્રિસ્ટલ એવન્યુમાં લુખ્ખા તત્વોએ ગત રોજ મચાવેલ લાકડીઓ, પાઇપો અને ધોકા સાથે દહેશત ફેલાવતો આતંક।